બિહાર ચૂંટણી પહેલા આજરોજ નીતિશ કુમાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તો સાંજે 4 વાગે રાજ્યપાલે બિહાર સરકારના 9 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાયા હતા. તો એક પછી એક ભાજપના 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે નવા તમામ મંત્રીઓ ભાજપના ધારાસભ્યો હોવાથી બિહારમાં ભાજપનો દબદબો વધ્યો છે. તો રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વારાફરતી તમામ મંત્રીઓને મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તો સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તથા વિજયકુમાર સિન્હા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ભાજપના ધારાસભ્ય વિજયકુમાર મંડલે મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. તો તેઓએ વર્ષ 2015 અને વર્ષ 2020માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. તો બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચિત્ર લગભગ સ્પષ્ટ થવાની સાથે કેબિનેટ વિસ્તરણ પહેલા જ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તો લોકસભા ચૂંટણીમાં ભાજપે નીતિશ કુમારની માંગનો સ્વીકાર કર્યો હતો. તેમજ બજેટ વર્ષ 2025માં પણ બિહાર માટે દિલ ખોલીને લાગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.